સુરતમાં વરિયાવ ખાતે ડીડી સ્પોર્ટ સર્કલથી આઉટર રિંગ રોડને જોડતો ખાડીનું પુલ તૂટ્યો। ઘણા દિવસથી ખાડીનો બ્રિજ તૂટી ગયો અને બંને તરફના રોડ અંદર ધોવાઈ જતા માત્ર એક કેડી વધી વાહન ચાલકો નાની કેડીમાંથી જીવના જોખમે વાહનો લઈને જતા નજરે પડ્યા। ઘણા દિવસથી ખાડીનો બ્રિજ તૂટી ગયો, બંને તરફના રોડ અંદર ધોવાઈ જતા માત્ર એક કેડી વધી અને વાહન ચાલકો નાની કેડીમાંથી જીવના જોખમે વાહનો લઈ જતા નજરે પડ્યા। પાલિકાએ પતરાના બેરિકેડ માર્યા પણ કોઈ કામગીરી અને નહીં। ખાડીનું પુલ ક્યારે બનશે તે સવાલ ઉભો થયો છે। સ્થાનિકોએ ભારે આક્રોશમાં જોવા મળ્યા। જલ્દી રાસ્તો રિપેર કરવા માંગ કરાઈ। તમારું નામ? રસીલાબેન। રસીલાબેન, કઈ સમસ્યા છે? કેવું લાગે ગાડી લઈને પસાર થાય? જીવના જોખમે ચાલવું, કેમ કે આ જીવનું જોખમ જ છે। બ્રિજ તૂટવું, આટલા દિવસ થઈ ગયા, કોઈ સારું કરવા નથી આવતું, એટલે જીવનું જોખમ જ છે। અને રિંગ રોડેથી ચાલવું એ બી જીવનું જોખમ છે। ટ્રક સામે મળે, બસ સામે મળે, રોંગ સાઈડ ચાલવાનું, અને ફરીને આવીએ તો મોડું થાય। કેટલા સમયથી આ તૂટેલું? આ લગભગ 15-20 દિવસ ઉપર થઈ ગયું છે। પહેલો વરસાદ આવ્યો ને જે બહુ ભારે, ત્યારનું છે આ તૂટલું। કોઈ આવતું નથી? ના, કોઈ નથી આવતું। બાળકોને શાળાએ લેવા માટે ઘણા હા, સ્કૂલે લેવા મૂકવા જવું હોય બધાને બહુ તકલીફ પડે। અહીંથી જ જવું પડે। જો રિંગ રોડેથી જાય તો ન્યાય જીવનું જોખમ, બાળકોને હારે લઈને જવું પડે, એટલે અહીંથી જ હાલવું પડે ગમે એમ કરીને। મારું નામ વરુણ માંગુકિયા છે। અહીંયા આઉટર રિંગ રોડને જોડતો એક પુલિયું બનાવેલું છે। એ થોડા સમય 15-20 દિવસ પહેલાં વરસાદ આવ્યો હતો, એમાં એ તૂટી ગયું હતું। એ વખતે બેરિકેડ મારે છે, રાતે આવીને કોઈ ખોલી જાય છે અને એ બેરિકેડ પાછા સવારમાં મારીને વયા જાય છે। પાછું એની જ પરિસ્થિતિ ચાલે 15-20 દિવસથી। કોઈ આવીને અહીંયા રસ્તાનું કોઈ ફોટો નથી પાડ્યો, કોઈ નથી। 4 થી 5 વાર બધાએ અરજી આપેલી છે, કોઈએ જવાબ નથી આપતું, કાંઈ નથી। ખાલી અરજી આપે તો એમ કહી દે કે ભાઈ અરજી તમારી સ્વીકાર લીધી છે, જેથી વરસાદ બંધ થાય તેથી પુલિયું નવું બની જાય એમ। અહીંયાથી વાહન લઈને જવું હોય તો કઈ રીતે? અહીંયાથી વાહન લઈને જવું હોય તો અહીંયા જો ઢાળ ને એવું બધું બનાવેલું, બધા આમથી કુદાવીને જાય કે અહીંયા બી તૂટી ગયેલું છે, બધી બાજુથી તૂટી ગયું છે। કોઈ ગાડી જવા દેશે અંદર તો શું થશે? આનો જવાબદાર કોણ રહે? રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।